આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું હતું. તમે સંકલ્પ લીધો બી સાહેબ. આજે બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી. આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ. આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.